દેશના ગૃહમંત્રી અમિત શાહ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં જે ટિપ્પણી કરી છે તેને લઈ કોડીનાર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોડીનાર તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી, જેમાં કોડીનારના પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળા, ગોરધનભાઈ રાઠોડ, દીપસિંહ વાડેર, વિજયાનંદભાઈ રાઠોડ, હરિભાઈ ભેડા, વિજયભાઈ વાડેર વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ ફૂલહાર કરી રેલીનો આરંભ કર્યો હતો। કોડીનાર શહેરના મુખ્ય માર્ગો પર થઈ મામલતદાર ઓફિસ સુધી અમિત શાહ હાય હાય એમ અમિત શાહ રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી મામલતદાર ઓફિસે પહોંચી હતી। ત્યાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પ્રત્યુત્તરમાં મામલતદાર સાહેબે તાત્કાલિક આવેદનપત્ર મોકલી આપવા જણાવ્યું હતું। રિપોર્ટર રમેશભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર। અમારી લાગણી માંગણી જે કક્ષા સુધી પૂગે ગૃહમંત્રીનું રાજીનામું માંગવામાં આવ્યું છે, કારણ કે રાજ્યસભાની અંદર ગૃહમંત્રીશ્રીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરવી ન જોઈએ, જે ખરેખર બંધારણના રચયિતા છે, આ દેશને શાંતિ, સલામતી અને સુરક્ષા જેના થકી પુરવાર થાય છે, જે માણસને બધાને ક્ષમતાની રખેવાળી આપી છે, એવા માણસનું અપમાન કોઈ દિવસ સહન થઈ શકે નહીં। અને દેશના ગૃહમંત્રી જેવા ઉચ્ચ હોદ્દો ધરાવનાર માણસને જે દેશ લેવલે જે શાંતિની સુલેહ રાખવો જોઈએ, એને બદલે આવી ટિપ્પણી કરીને દેશમાં અશાંતિનો પલીતો ચાપે છે, એ ખરેખર અક્ષમ્ય છે। એને માફ ન કરી શકાય। એમનું રાજીનામું આપવું જોઈએ અને એને તાત્કાલિક એની સામે કાર્યવાહી થાય અને એની સામે ગુનો દાખલ થવો જોઈએ। આજે કોડીનાર ખાતે મામલતદાર સાહેબશ્રીને સામાજિક અને રાજકીય કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે આવેદનપત્રમાં દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ, જેમણે નિમ્ન ટિપ્પણી બાબા સાહેબ આંબેડકર માટે કરી છે સંસદમાં, એમના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને રાજકીય અને સામાજિક આગેવાનોની એવી માંગણી છે કે ભાઈ દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે એવી માંગણી કરી છે આવેદનપત્રમાં। રિપોર્ટર રમેશ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, કોડીનાર। સાહેબ, આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર જે આપ્યું છે એમાં કેવી કેવી માંગણીઓ કરી છે અને તમે શું આશા રાખીને બેઠા છો? साथियों, आज गिर सोमनाथ जिला के कोडीनार तहसील में मामलतदार को जो बाबा साहब आम्बेडकर का जो देश के उच्च पद पर बैठे हुए अमित शाह जी के द्वारा बाबा साहब का अपमान किया है, वो पहले तो हम बिल्कुल वो असहनीय बात है और उसको हम नकारते हैं। तो ये बाबा साहब आम्बेडकर SC ST OBC और माइनॉरिटी के जो देश के 85% लोग हैं उसके मसीहा है। उनके लिए जो देश में संविधान बनाकर हक अधिकार दिया है, तो इसके लिए उन्होंने जो ये अनाप शनाप शब्द बोले हैं, ये बिल्कुल वाजिबी नहीं है। और